પણ દેવના વચનનો દુકાળ પડનાર છે. મતલબ અત્યારે જે તમને ભરપૂરીપણામાં જે મળી રહ્યું છે તેનો સંગ્રહ કરો. દેવના વચનમાં લખવામાં આવે છે, એટલા માટે તમે જોશો તો માથી લખેલી સુવાર્તા તેના 25મી જે ઘટના છે એ અંતિમ સમયને ધ્યાનમાં લઈ લખવામાં આવે છે કે મંડળીએ કઈ રીતે પોતાની જાતને તૈયાર રાખવાની. એટલા માટે તેને 25મા અધ્યાયના અંતના સમયમાં એટલે કે માથી લખેલી સુવાર્તાના છેલ્લા ભાગમાં લેવામાં આવે છે કે મંડળી બે પાસામાં છે. કેટલાક વિશ્વાસની અંદર પોતાને વધારે ભરપૂર કરે છે તો કેટલાક પોતાની જાતને વચનથી ઘણા ઓછા કરે છે. તેલ કુપ્પીમાં રાખો એનો મતલબ છે દેવનું વચન જીવનમાં સંગ્રહ કરો કે જેથી જ્યારે પરમેશ્વરનું જે આવવાનું થાય ત્યારે તમારા જીવનની અંદર દેવની જે અગ્નિ છે એ હોલવાઈ ના જાય. હાલેલુયા. યસ, આવો દેવને મહિમા કરતા આપણે ગીતથી દેવની સ્તુતિ કરીશું. अन्नाई ने पाई भीनाई देवा वचन दुष्काळ पडीरा. अन्नाई ने पाई भीनाई देवा वचन दुष्काळ पडीरा. लोके जीते ही दौड़ता फिरेरा. देवा वचन केडांगाई मेरे. लोके जीते ही दौड़ता फिरेरा. देवा वचन केडांगाई मेरे. बोलो यीशु प्रभु की.
પશુ પક્ષી એ પણ સમય સાચવીને પોતાના માલિકના ઘરે અથવા તો પોતાના ઠેકાણે પાછા પહોંચે છે. શક્ય છે જેણે આ ખાસ અનુભૂતિ બનાવ્યું એ જીવતા દેવને ઓળખવાનો માણસ છે પોતે ટાળી મૂક્યું છે. Go,